રાજકોટ નીટ પરીક્ષામાં ગેરરીતિ આચરી કરેલ કૌભાંડને લઈ રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ ડીસીપી ડોક્ટર પાર્થરાજસિંહ ગોહિલની પ્રેસ કોન્ફરન્સ. અહેવાલ બાય મા ન્યૂઝ પ્રતિનિધિ સંદીપ ચાવડા, રાજકોટ. આપણે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ ખાતે એક તપાસ શરૂ થઈ હતી એક ખાનગી બાતમીના આધારે, જેની અંદર એક વિકરિયા કરીને એક વ્યક્તિ હતો કે જેની સાથે 30 લાખ રૂપિયા લઈને નીટની અંદર વધારે માર્ક્સ અપાવવાની લાલચ આપી અને એ છેતરપિંડી આચરવામાં આવેલી. તેણે જે માહિતી આપણને આપી અને તેના આધારે જે આપણે આગળ તપાસ શરૂ કરી, તે તપાસમાં તેવું પ્રસ્થાપિત થતું હતું કે એક વિપુલ તેરૈયા નામનો અને એનો બ્રધર પ્રકાશ તેરૈયા, જે આપણા મૂળ રાજકોટના રહેવાસી છે, તે લોકો સાથે મળીને આ કૌભાંડ ચલાવતા હતા. જેની અંદર આવા કોઈ વિદ્યાર્થીઓ હોય કે જે લોકો નીટની એક્ઝામ આપવાના હોય, નીટ યુજીની એક્ઝામ, તો તે લોકોને ઝાંસામાં લઈને પૈસા પડાવવાની અને છેતરપિંડી કરવાની આખી એમની એમો હતી. એમની સાથે જે છે એ બેલગાવી કર્ણાટકના એક મંજીત જૈન કરીને જોડાયેલા હતા અને એ ઉપરાંત ધવલ સંઘવી પણ એની સાથે જોડાયેલો હતો. એ રોયલ એકેડમીમાં અભ્યાસ કરતો હતો અને આ વાત જે છે એ જાન્યુઆરી 2024ની વાત છે, ત્યારે આ થયું હતું. અને આ ગયા વર્ષે એ લોકો આ છેતરપિંડી કરી પછી આને ફરીથી એવું કહેલું કે આ વર્ષે અમે કંઈક જોઈ લેશું, પણ એ લોકો એ પ્રકારનું કોઈ પણ પ્રકારનું આ છેતરપિંડીનું જ કૌભાંડ હતું એટલે બીજું કંઈ કરી ન શક્યા, એટલે પછી આ ફરિયાદ દાખલ થઈ. ખબર કેવી રીતે પડી કે છેતરપિંડી થઈ છે અને કઈ રીતે માલુમ? એ લોકોએ જે વાતચીત કરી હતી કે આ રીતે પૈસા દેવાથી આટલા માર્ક્સ અમે લાવી દઈશું, કે આશે તે છે, એવી કોઈ સક્સેસ મળી નહીં કે ન કઈ એ પ્રકારનું કોઈ પણ પ્રકારનું લીકેજ કે એવું કઈ થયું. તેના આધારે એને થયું કે આ આપણી સાથે આ લોકો છેતરપિંડી. સર, આ લોકો પાસ કઈ કરાવી શકતા નહોતા અને પૈસા પડાવવાનું આખું કઈ રીતે આ લોકોનું? એટલે આમનું એમો એ જ હતી કે પૈસા લઈ લેવાના, પાસ કરાવી દેશું અથવા માર્ક્સ વધારે અપાવડાવી દેશું, એવું કઈ સાથે આમણે આ છેતરપિંડી કરી હોય. એટલે અમે એક પછી એક આઈડેન્ટિફાઈ કરી, અન્ય વાલીઓનો પણ સંપર્ક કરી અને તે લોકોને આની અંદર અમે તપાસમાં નિવેદનો લઈ. શું રોલ છે અત્યાર સુધીમાં જે છે એક જે વિપુલ તેરૈયા જે છે એને આપણે ડિટેન કરી પૂછપરછ કરી, હવે આગળ ધરપકડ કરી રિમાન્ડની કાર્યવાહી કરીશું. અને એ સિવાય અન્ય આરોપીઓ જે છે તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી માટે થઈને ટીમ્સ બનાવી દેવામાં. સર, તાજેતરમાં હમણાં નીટની પરીક્ષા લેવાય છે. 2025માં કોઈ આવા વિદ્યાર્થીઓ તેમના સંપર્કમાં આવ્યા અથવા તો તેમણે કોઈ પૈસા લીધા હોય એવું સામે આવ્યું છે ખરા? 2025ની અંદર કોઈ આ બાબતે પૈસા આપ્યા હોય એવું કોઈ ધ્યાન પર નથી આવ્યું. હાલ આપણી જે તપાસ છે 2024 પૂરતી સીમિત છે કે 2024માં વસ્તુ થઈ હતી. ત્યારબાદ આગળ તપાસમાં બીજા કઈ નવા ખુલાસા થશે તો એ આપણે અમે જાણ કરીશું. અધિકારીની સંડોવણી કે કદાચ એવી કોઈ વાત સામે આવી? ના, અધિકારીની ડાયરેક્ટ કોઈ સંડોવણીની કોઈ વાતચીત નથી. આ જે એક્ઝામ જે પેલા મંજીત જૈન જે છે એ બેલગાવીની અંદર કદાચ CBSE જે છે એના એક્ઝામ કોર્ડિનેટર હતા એવી વાત આવે છે, પરંતુ એ તપાસનો વિષય છે. હજી હાલ તો આપણે જે વિપુલ તેરૈયાની પૂછપરછ કરી એના ઉપરથી આપણને આ હકીકત પ્રસ્થાપિત. મુખ્ય આરોપી